ડુમસમાં દારૂની મહેફિલમાં એક મોટો ખુલાસો થયો છે। સસરાએ જ વહુની દારૂની મહેફિલ પર દરોડા પડાવ્યા હતા। પોલીસને ફોન કરીને વહુની દારૂ પાર્ટીની માહિતી આપી હતી। સસરાએ માહિતી આપ્યા બાદ ડુમસ પોલીસે ત્યાં રેડ કરી હતી। ડુમસમાં દારૂની મહેફિલ માણનારા 6 જેટલા લોકો ઝડપાયા છે અને પોલીસે 2 મહિલા સહિત 6 જેટલા લોકોની ધરપકડ કરી છે। હોટલ વીકેન્ડ એડ્રેસના રૂમમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ હતી। દર્શન નામની વ્યક્તિને રૂમ ભાડે આપવામાં આવ્યો હતો તેવું હોટલ મેનેજરનું કહેવું છે। ડુમસ પોલીસે 2.55 લાખનો મુદ્દા માલ પણ કબજે કર્યો છે। ફ્રેન્ડશિપ ડે પર વીકેન્ડ એડ્રેસના 4થા માળે મહેફિલ જામી હતી। બાતમીના આધારે પોલીસે લોકોને મહેફિલ માણતા ઝડપી પાડ્યા। તો ભાઈ વીકેન્ડ જે હોટલ આવી છે એડ્રેસ છે એમાં કઈ રીતની આખી દારૂ મહેફિલ પકડાઈ, તમને કઈ રીતે જાણ થઈ અને પછી કઈ રીતનું આખું કામકાજ રહ્યું હતું? આ વીકેન્ડ એડ્રેસ જે પ્રોપર્ટી છે એમાં ટોટલ 464 રૂમ આવેલા છે, જેમાંથી 100 રૂમ અમે અમારી પોતાની અંડરમાં રાખેલા છે, જેને અમે એઝ અ હોટલ તરીકે રન કરીએ છીએ। જે અમે લગ્ન પ્રસંગ જેવા સારા પ્રસંગોમાં અને આ હજીરાની જે મોટી ઇન્ડસ્ટ્રી છે એના કોર્પોરેટ ક્લાયન્ટ કોઈ આવતા હોય મોટી મોટી કંપનીઓના, અમે ફક્ત એમને જ ભાડે આપીએ છીએ। બાકીના જે રૂમ છે એ અમે અલગ અલગ વ્યક્તિઓને વેચાણ દસ્તાવેજથી વેચાણ આપેલા છે। હવે આ જે 443 નંબરનો રૂમ તમે જોઈ રહ્યા છો એ નીલમ પ્રમોદ કેસાનના નામે રજીસ્ટર છે। કાલે ગઈ રાતે જે ઘટના બની હતી એ એમના કોઈ મહેમાન હશે કે એમને કોઈને ભાડે આપ્યું હશે, એ અમને જાણ નથી। અને જ્યારે પોલીસ અહીં આવી ત્યારે અમારા સ્ટાફની પૂછપરછ કરતા અમે પોલીસને પૂરેપૂરો સહયોગ આપ્યો અને જ્યારે પોલીસ રૂમની અંદર પહોંચી ત્યારે એમાં 4 યુવક અને 2 યુવતી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઝડપાયા હતા અને આગળની કાર્યવાહી કરવા માટે પોલીસ એમને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી। પોલીસ આવી, પોલીસની સાથે તમે લોકો ગયા, અંદર સહકાર કર્યો હતો, કેવો દ્રશ્ય અંદર જોવા મળ્યા હતા અને પોલીસ પછી કઈ રીતની કામગીરી કરી? ગઈકાલે તો હું અહીંયા હાજર નહોતો એટલે મને પૂરી ઘટનાની તો પૂરી જાણ નથી, પણ સ્ટાફે જે રીતે જણાવ્યું એ રીતે પોલીસ આવી એમને કોઈ માહિતી હશે તો એમણે સ્ટાફે બધી તપાસ કરતા 443 નંબરનો રૂમ પોલીસે તપાસ્યો અને એમાં આ બધું એમને પકડાયું। આવી રીતે કોઈ પ્રવૃત્તિ થતી હોય, જો તમને કદાચ કોઈ વાર કઈ જાણકારી મળે તો તમે પણ કઈ રીતે જાણકારી દેતા હોવ છો અને એ લોકોને પણ કઈ રીતના રોકવાનો પ્રયત્ન કરતા હોવ છો? અહીં જેટલા ઓનર રૂમ છે એમના કોઈ પણ મહેમાન આવે કે એ કોઈને ભાડે આપે તો અમે ગેટ ઉપર માય ગેટ નામના સોફ્ટવેરમાં એમને અમે ઓનરોને કહીએ છીએ કે એમની દરેક માહિતી નાખે। તો ઘણા ઓનરો અમારી સાથે ઝઘડો પણ કરતા હોય છે કે મારી પ્રોપર્ટી છે, હું શું કામ મારે ત્યાં કોઈ આવે એની માહિતી તમને આપું? તો અમે એમને સમજાવીએ છીએ કે ભાઈ આ સરકારનો રૂલ છે કે બનાવની વિગત એવી છે કે ગતરોજ જ્યારે ડુમસ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતો એ દરમિયાન કંટ્રોલ રૂમથી મદદનો કોલ આવેલ હતો, જેમાં જણાવાયેલ હતું કે એક ફરિયાદીએ કંટ્રોલ રૂમમાં કોલ કરેલ છે। આ ફરિયાદીનો સર્વેલન્સ સ્ટાફ દ્વારા સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે તેઓની પુત્રવધુ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં બેસીને મિત્રો સાથે પાર્ટી કરી રહેલ છે। વધુ માહિતી મેળવી આ જગ્યાએ જઈ સર્વેલન્સ સ્ટાફે રેડ કરતા વિસ્તારની હોટલના રૂમ નંબર 443માં જઈ તપાસ કરતા ત્યાં 4 પુરુષો તથા 2 મહિલાઓ મહેફિલ કરતા હોવાનું જણાઈ આવેલ હતું તથા તેઓની ઝડપી રહેતા તેમની પાસેથી એક વિદેશી દારૂની બોટલ મળી આવેલ હતી।